શૈક્ષણિક સાંસ્કૃતિક મંચમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। નમસ્કાર સર। આપનો ટૂંકમાં પરિચય જણાવશો સાહેબ? હાજી, હું પટેલ સંજય કુમાર રામાભાઈ, બાલશાસન પ્રાથમિક શાળા, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા। અને આપને સંજયભાઈ આ જે ફોરમ એવોર્ડની પસંદગી કરવામાં આવી છે, તો આપ એવા કયા ક્ષેત્રમાં કાર્ય કરો છો શિક્ષણ સાથે, અને શિક્ષણમાં એવી કઈ કામગીરીને ધ્યાનમાં રાખીને આપણને પસંદગી કરવામાં આવી છે મંચ દ્વારા? બિલકુલ સર, મંચ દ્વારા મારી શિક્ષક તરીકેની પસંદગી અને એમાં પણ ફોરમ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી 2025ના વર્ષ માટે કરવામાં આવી છે। તો સૌથી પહેલાં તો હું આ મંચનો બિલકુલ આભારી છું। મારી બાલશાસન પ્રાથમિક શાળા અને હું ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું, એટલે ગણિત અને વિજ્ઞાન એ મારો પ્રિય વિષય છે। અને એમાં પણ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જે દર વર્ષે યોજાતા હોય છે એ મારો શોખનો વિષય છે। મારા બાળકો એટલા ઉત્તમ છે અને એ બાળકો થકી હું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 2 વખત નેશનલ લેવલ સુધી પહોંચી શક્યો છું અને છેલ્લા 8 વર્ષથી આ પ્રદર્શનમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી શક્યો છું। મારા બાળકોને પણ 2020ની વર્ષની અંદર ઇનક્રેડિબલ જુનિયર સાયન્ટિસ્ટ તરીકે આવા 5 બાળકો મારી શાળામાંથી પસંદગી પામ્યા હતા। દર વર્ષે ઇનોવેશન ફેરમાં પણ હું જિલ્લા સુધી દર વર્ષે પહોંચું છું અને આમ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મને મળેલો છે। એટલે મારા ધ્યાનમાં કદાચ એવું હોય કે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચે મારી આ તમામ સિદ્ધિઓ જોઈને મને આ ફોરમ એવોર્ડ માટે પસંદગી કર્યો હોય। સરસ સાહેબ। અને આ મંચના પ્રેરણા સ્ત્રોત અને પ્રેરણા આપને કયા માધ્યમ દ્વારા મળી, અને એ મંચ જે છે શૈક્ષણિક મંચ એ શું કાર્ય કરી રહી છે અત્યારે ગુજરાત લેવલ ઉપર આ સંસ્થા? હા સર, સૌથી પહેલાં તો હું દીપ્તિબેન જોશીનો આભાર માનીશ કે આ મંચ દ્વારા સૌપ્રથમ સંગોષ્ઠી જ્યારે થઈ અને ત્યાર પછીની બીજી સંગોષ્ઠી જ્યારે થઈ કડી મુકામે, ત્યારે મારા સ્ટાફમાં બેને મને વાત કરી કે સર આપ પણ આ સંગોષ્ઠીમાં જોડાઓ। સંગોષ્ઠીમાં શિક્ષણ અને બાળકો માટે સતત ચિંતન થતું હોય છે અને ખૂબ મજા આવશે, બાળકોને પણ આપના થકી કંઈક નવું નવું જાણવાનું મળી રહેશે। તો દીપ્તિબેન જોશીએ મને વાત કરી તો કડી મુકામે જ્યારે સંગોષ્ઠી યોજાઈ ત્યારે આ સંગોષ્ઠીમાં સાથી બની ગયો, સાધક બની ગયો। ત્યાર પછી આજ દિન સુધી આ સંગોષ્ઠીનો સહભાગી હું થયો છું। અચ્છા સંજયભાઈ, બીજું અમને જાણવા મળ્યું છે કે આ મંચ શિક્ષણની જે પ્રવૃત્તિઓ કરી રહી છે અને શિક્ષણમાં જે કંઈક સુધારા વધારા અથવા તો સૂચનો છે એ આ મંચના સંયોજક કે એના જે સભ્યો છે એ રજૂઆત કરે છે, તે માટે આપને શું અભિપ્રાય છે આપણો? જી સર, સંગોષ્ઠી 7મી સર્વ આપણે વાત કરીશ તો શિક્ષણમાં મૂલ્યાંકન આ ટોપિક ઉપર સતત 3 દિવસથી અહીંયા ચિંતન કરવામાં આવ્યું છે અને એમાં પણ એકમ કસોટીને ધ્યાને લઈ આ મંચ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક રજૂઆતો કરવામાં આવી છે કે વિદ્યાર્થીને જે એકમ કસોટી પર્યાપ્ત છે એ એકમ કસોટી હોવી જોઈએ કે ન હોવી જોઈએ, અને આ મુદ્દા ઉપર ગહન ચર્ચાઓના આધારે સર્વાનુમતે અહીંયા એવો ઠરાવ અને એવું પસંદ કરવામાં આવ્યું કે બાળકો માટે ખરેખર એકમ કસોટી તો હોવી જ જોઈએ। એના માટે પણ ઘણા બધા ફાયદાઓ, નુકસાનની વાત આપણે નહીં કરીએ પણ ઘણા બધા ફાયદાઓ જે થાય છે અને એ ફાયદાઓના આધારે આ સંગોષ્ઠી એ શિક્ષણમાં વ્યાપ વધારવા માટે આવા અવનવા મુદ્દાઓ દર વર્ષે લાવતું હોય છે। તો આપના મત મુજબ એવું લાગે છે કે આ શિક્ષણમાં જે એકમ કસોટી છે એનું મૂલ્યાંકન રહેવું જોઈએ? આપનો મત શું કહે છે? હા સર, બાળકોનું મૂલ્યાંકન તો બિલકુલ થવું જ જોઈએ અને એટલા માટે જ એકમ કસોટી તો ફરજિયાતપણે રહેવી જ જોઈએ। અચ્છા, અને સંગોષ્ઠી જે સાંસ્કૃતિક શૈક્ષણિક મંચ છે એ કઈ રીતે મેનેજ કરીને આ જે વર્ષમાં કેટલા સમયાંતરે એનું ગહન અને ગઠન પઠન કરવા માટે એકત્રિત થાય છે? આ મંચ વર્ષમાં 2 વખત આવી રીતે એકત્રિત થાય છે। સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ આવી સંગોષ્ઠી કરવામાં આવતી હોય છે ત્યારે બિલકુલ નિઃશુલ્ક, કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું પૈસા લેવામાં આવતા નથી। સૌથી મહત્વની એનાથી પણ વિશેષ વાત કે આ મંચમાં કોઈ કરતા હરતા નથી, બધા જ મિત્રો સાથે મળી અને આ કાર્ય કરતા હોય છે। અને છેલ્લા 3 વર્ષથી તખુભાઈ સાણસુર એ આ મંચના સંયોજક છે, શ્યામજીભાઈ દેસાઈ અને મહેશભાઈ આ બંને ઉપસંયોજક છે। તો આ બધા મિત્રો સાથે મળીને આખું આ સંગોષ્ઠીનું કાર્ય કરતા હોય છે। અને સારાંશમાં આપણે એટલું કહું કે આ સંગોષ્ઠીનો નિચોડ શિક્ષણના જે શિક્ષક મિત્રો, તજજ્ઞ મિત્રો દ્વારા જે તમને ભાથું અથવા તો જે કંઈ પીરસણ મળે છે એનાથી આપ શું અનુભવો છો?
સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતના ખૂણે ખૂણામાંથી શિક્ષકો આવે છે અને 3 દિવસ સાથે રહેવા મળે છે, તો જે કંઈ શક્તિઓ બીજા શિક્ષકોની અંદર હોય એ બધી શક્તિઓ આપણા સમક્ષ પહોંચતી હોય છે અને એમનામાં રહેલી ઉર્જા એ શીખવા મળતી હોય છે અને એનો એપ્લાય એ આપણે શાળામાં બાળકો પાસે કરવા મળતો હોય છે. અચ્છા, એટલે તમારા કહેવાનો ભાવાર્થ કે બાળકોના શિક્ષણના સંગોષ્ઠીના માધ્યમ દ્વારા શિક્ષકોને અને શાળાના બાળકોને પણ એનું શિક્ષણમાં મદદરૂપ થઈ શકે છે. બિલકુલ ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે. ચોક્કસ. અચ્છા, અને ઓકે.